સ્ટુડન્ટ ટીમ અંબિકમાંથી છું. આ મહેન્દ્ર નામનો છોકરો છે જે ચાઇલ્ડ લેબર તરીકે હતો અને અમે તેને સમજાવી અને તેને સ્કૂલમાં ફરીથી ભરતી કરાવ્યો હતો. સ્કૂલમાં ભણવા જતો હતો પણ એના ફેમિલી રીઝનને કારણે ભણવાનું છોડી દીધું હતું. ફરીથી અમે સમજાવી અને તેના પેરેન્ટ્સ સાથે વાત કરી સમજાવી અને અમે એને ભણવા ફરીથી બેસાડ્યો છે અને તે હવેથી ભણવા જાય છે. બોલો મહેન્દ્ર, તું જાય છે સ્કૂલે? હા. તો કામ કરે છે તું કે નથી કરતો? તો હવે બીજું, હવે તું ભણવા દરરોજ રેગ્યુલર જાય છે ને, દરરોજ જાય ને ભણવા માટે, અને પછી કામ કરવાનું હવે બંધ રાખશે, બરાબર? બોલ બોલ બોલે તું મોઢે તારી રીતે બોલી છે. બોલે હું કામ કરવા નહીં જતો, નિહાળ જાઉં છું કઈ એવું કહી દે ને. હા તમે કહી દો ને એવું કે છોકરો હવે મહેન્દ્રભાઈ કોમે નથી આવતા જોડે સુધી તને સ્કૂલ જાય છે. આઠમામાં બસ, તો અમારી આ એક કોશિશ હતી કે આ ચાઇલ્ડ લેબર તરીકે આ છોકરો અહીંયા કામ કરતો હતો, અત્યારે આ સ્કૂલ ભણવામાં જાય છે, અત્યારે છૂટો કરી નાખ્યો છે, અત્યારે ભણે છે. મહેન્દ્ર. એટલે પહેલા એ અહીંયા શું કામ કરતો હતો? આ ખાલી એમ જ કચરો મારતો હતો, અત્યારે નિહાર જવા ચાલુ કીધું. એટલે પહેલા અહીંયા કામ કરવાની કોઈ વજહ હતી કે એવું કંઈક હતું કે કેમ અહીંયા કામ કરતો હતો? એમ જ આવતો હતો ખાલી બસ, પગાર ઉપર કશું નહીં, ખાલી એમ જ કામ કરવાનું જીવવાનો હતો. ઓકે. અને એટલે અહીંયા તમે લોકો શું એને ખાવાનું ને બધું આપતા હતા? હા, ખાવાનું બસ, નાસ્તો પાણી આપતા હતા. ઓકે. રૂપિયાનું કોઈ મદદ નતા કરતા? કશું નહીં. ઓકે. અત્યારે નિયમિત સ્કૂલે જાય છે ખરો? હા, જાય છે ને, અત્યારે ચાલુ છે. એટલે તમને રેગ્યુલર ચાલુ જાય, હવામાં જાય એટલે સાંજે આ પાછળ છૂટી. ઓકે. અને તમારી હવે એટલે તમારી લારી પર હવે કામ નથી કરતો? ના, કોઈ કામ નહીં કરતો. ઓકે, ફાઇન.